હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો લાસ્ટ દાખલાનો લેક્ચર મસ્ત રીતે તમે જોયો હશે, રિવિઝન કર્યું હશે, મોઢે દાખલા ગણ્યા હશે, આવી મને આશા છે, એટલે ખોટું ના પડે. ઓકે, જો હજી કાંઈ બી પ્રોબ્લેમ હોય તો પહેલાં જૂના લેક્ચર્સ જુઓ, પછી જ એ દાખલાના લેક્ચર્સ જુઓ. આજે થોડાક હાઈ લેવલના દાખલા કરવા જઈ રહ્યા છીએ. કાંઈ બી ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરો. અને હા, તમારા મિત્ર વર્તુળમાં, તમારા ફ્રેન્ડ્સમાં વિડીયોને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરાવવાનું અને લાઈક કરાવવાનું ભૂલતા નહીં. તો કરો ભગવાનનું નામ લઈને આજના લેક્ચરની શુભમ શરૂઆત. તો શું કરવા જઈ રહ્યા છીએ? આજે તમે સ્વાધ્યાયના 2 મોટા દાખલા ગણવાના છો. પછી વધારાના સ્વાધ્યાયમાં જે એક્સ્ટ્રા એક્સરસાઇઝ છે, મોટા ભાગે લોકો લેફ્ટ કરી દેતા હોય છે. વધારાના સ્વાધ્યાય મોટા ભાગના લોકો લેફ્ટ કરે છે, પણ આપણે ટ્રાય કરીએ છીએ. મે બી કન્સેપ્ટ એવી રીતે મેં તમને સમજાવ્યા છે કે જે તમને આવડશે. અને વધારાનું સ્વાધ્યાય ઇઝ ધ મોસ્ટ આઈએમપી ફોર જેડબલ્યુ ઓર નીટ. જો તમે જેડબલ્યુ નીટની દિલથી પ્રિપેરેશન કરતા હો ને ફ્રેન્ડ્સ, તો તમારે વધારાના સ્વાધ્યાયના કેલ્ક્યુલેટિવ દાખલા ગણવા જોઈએ. ટૂંકમાં મારી સાઈડથી આવું એક તમને હું એમ કહેવાય સલાહ આપી શકું, બરાબર છે? પણ ટ્રાય બેસ્ટ. ઓકે, તો કરીએ શરૂઆત. આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ, બોર્ડ ઉપર ફોકસ, નોટ પેન લઈ લ્યો, કેલ્ક્યુલેટર પણ લઈ લ્યો ને ચોપડી પણ લઈ લ્યો. તો સ્ટાર્ટ કરીએ છીએ. હું રકમ વાંચું છું, તમે પણ રકમ જુઓ અને પછી આપણે આપણા દાખલા ગણવાની શરૂઆત કરીએ. સ્વાધ્યાયમાં તમે મૂવ થાવ પહેલાં 2.20 દાખલાની અંદર 2.20. ઓકે, જો અહીંયા લખી દઉં છું સ્વાધ્યાયનો 2.20. ભૂલાય નહીં, જેટલા દાખલા થયા છે એમાં પેન્સિલથી કે બોલપેનથી ટીક માર્ક કરતા જાજો. એક જ મેથડના દાખલા ચાલુ છે, પેરેલેક્સ મેથડના. ઓકે, તો સ્વાધ્યાયના 2.20 બબ્બે વાર રકમ વાંચો, વિઝ્યુલાઇઝ કરો અને ટ્રાય બેસ્ટ. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. હે, 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પ્રકાશ વર્ષ, હા, લાઇટ યર. તો 1 લાઇટ યર બરાબર ખબર હોવી જોઈએ 9.46 ગુણ્યા 10⁻15. ભૂલાય નહીં, એટલે જ કીધું લાસ્ટ લેક્ચર જુઓ, રિપીટ, રકમમાં આવો. સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પારસેકમાં અંતર માપો. આ પહેલો દાખલો છે. પારસેકમાં અંતર માપો એટલે 1 PC બરાબર, ભૂતકાળમાં આપણે લેતા હતા 3.08 ગુણ્યા 10⁻16. તો ઈ ગોતો. પછી બીજો દાખલો સ્ટાર્ટ થઈ છે ક્વેશ્ચન માર્ક પછી. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારા ને જોવામાં આવે છે. તારાનું નામ આપ્યું છે આલ્ફા સેનેટરી. એવું નથી, આલ્ફા સેન્ટોરી નામનો તારો છે, એનું નામ છે. ઓકે, તો તે કેટલો કોણ આંતર છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. પણ આવું કરવા કરતાં પહેલાં એક દાખલો ગણો. નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. ઓકે, તો શું કરશું? તો પહેલાં તમે ઓલું યાદ કરો. 1 પ્રકાશ વર્ષ એટલે 1 લાઇટ યર બરાબર 9.45 અથવા 46 ગુણ્યા 10⁻15 મીટર આવું થાય. ત્રિરાશિ માંડો ને, હવે આમાં ક્યાં મારી જરૂર છે? 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 છે. તો પ્રકાશ વર્ષ આપ્યું છે 4.29. 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર? તો આ તો આવડતું જ હોય. તો 4.29 લાઇટ યર ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર ક્રોસ ગુણાકાર છેદમાં
1 લાઇટ યર કેન્સલ થઈ ગયા. આનો ગુણાકાર કરી નાખો 9.46 ગુણ્યા 4.29 એટલે જવાબ આવશે 4.58 ગુણ્યા, હવે તમને આવડી જવું જોઈએ, 4.58 ગુણ્યા 10⁻16 મીટર એટલે 4.29 લાઇટ યર બરાબર આટલા મીટર થાય. ઓકે, પણ મારે આન્સર મીટરમાં નથી જોતો, પાર્સેકમાં જોઈએ છીએ. કેમાં જોઈએ છીએ? પાર્સેકમાં. તો યાદ કરો 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16 મીટર. આવું હતું? હા હતું. પાછું એકવાર 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16 મીટર. તો તમારો જવાબ છે, તમારે આવું જોઈએ છે, પાર્સેકમાં અંતર શોધવાનું છે. તો પાર્સેકમાં અંતર કઈ રીતે મોજશો? ત્રિરાશી, ઊંધી ત્રિરાશી માંડો. કઈ રીતે ત્રિરાશી? 1 PC બરાબર એમ નથી લખવું, આપણે આમ લખવું છે, 3.08 ગુણ્યા 10⁻16 મીટર અંતર હોય એને 1 પાર્સેક કહેવાય. મતલબ આટલું અંતર હોય તો એને 1 પાર્સેક કહેવાય. તો આ આન્સર શું છે? 4.58 ગુણ્યા 10⁻16 મીટર હોય તો કેટલો પાર્સેક થાય? તો 4.58 10⁻16 ગુણ્યા 1 પાર્સેકના છેદમાં 3.08 ગુણ્યા 10⁻16 મીટર વયું ગયું, આ વયું ગયું. આ બેનો તમે ભાગાકાર કરો, 4.58 ભાગ્યા 3.08 એટલે જવાબ આવશે, મેં તૈયાર જ રાખ્યું છે, 1.32 પાર્સેક. દાખલો પૂરો નથી થયો, દાખલાનો પહેલો પાર્ટ પૂરો થયો છે. હોપ કે તમને સમજાઈ ગયું હશે. જો તમને આ બધા આંકડા નહીં ખબર હોય ફ્રેન્ડ્સ તો બહુ તકલીફ થવાની છે. તો પહેલાં રિપીટ કરો, લર્ન કરો, લખીને પાકું કરો. તો એક દાખલો પૂરો થઈ ગયો. ફરી પાછું રકમમાં આવો, રકમમાં ક્વેશ્ચન માર્ક પછી વાંચો. શું લખ્યું છે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી તમે આ આલ્ફા સેન્ટોરી નામના તારાને જોવો છો તો કેટલાનો ખૂણો રચાશે? હું તમને કહું છું શું કહેવા માંગે છે, કારણ કે થોડુંક ટ્વિસ્ટિંગ છે. ઓકે, પહેલાં એવું વિચારો કે આ છે એ બીજું કાંઈ નથી, આ અદ્ભુત સૂર્ય છે. સૂર્યની આસપાસ આમ સમજો, સૂર્યની આસપાસ આપણી આ પૃથ્વી છે એ ભ્રમણ કરતી હોય છે. ઓકે, આ સૂર્ય સેન્ટરમાં વિચારો, સૂર્ય છે, પૃથ્વી ભ્રમણ કરતી હોય છે. એટલે આમ વિચારો, એટલું તો તમને ખબર છે ને, આમ એક ભ્રમણ પૂર્ણ કરે એટલે 365 યર થાય, મતલબ 365 ડેઝ એટલે 1 યર થાય. ઓકે, પણ 6 મહિને કીધું છે તો પહેલા 6 મહિને ધારો કે પૃથ્વી અહીંયા હોય પહેલા 6 મહિને, પછી ફરતી બીજા 6 મહિનામાં એ પૃથ્વી અહીંયા પહોંચી ગઈ હોય. આ છે એ સૂર્ય છે, આ તમને ખબર છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 AU થાય. એ તો પછી નો આપ્યું એન રકમમાં, આપણી સામાન્ય બુદ્ધિ 1 AU થાય. ઓકે, એનાથી અતિ દૂર, આ તમારા બોર્ડમાં જગ્યા નથી એટલે હું અહીંયા દોરું છું, એનાથી અતિ દૂર શબ્દ સમજો, અતિ દૂર આ એક સ્ટાર છે. સ્ટાર એટલે તમારે નામ આપવાનું છે આલ્ફા સેન્ટોરી. આ સ્ટાર છે. એકવાર આયા પૃથ્વી હોય ત્યારે તમારે એનું અવલોકન કરવાનું છે, પછી 6 મહિના પછી પૃથ્વી અહીંયા હોય ત્યારે તમારે એનું અવલોકન કરવાનું છે. આવું ગંદુ નહીં દોરો. અહીંથી ફૂટપટ્ટીથી તમે વિચારો, મારે તો જગ્યા નથી એટલે આ ખૂણો મોટો થયો, બાકી આ ખૂણો અતિશય સૂક્ષ્મ થાય. એ ખૂણો છે અતિશય કેવો થાય છે? સૂક્ષ્મ. આ તમને પહેલાં આઈડિયા છે. મારે એ ખૂણાનું માપ ગોતવું છે, એ ખૂણાનું માપ ગોતવાનું છે. કેવી રીતે ગોતશો એ તમારે મને કહેવાનું છે. ઓકે, ફટાફટ પહેલાં વિડીયો પોઝ કરો, ટ્રાય કરો. સૂત્ર તો એક જ આવશે, સમતલ કોણ બરાબર
ચાપના છેદમાં ત્રિજ્યા. શાંતિથી વિચારો જોઈએ. હજી આપણે આમાં ઘણું લખવું પડશે. સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ થીટા છે. ચાપ શું લખશો? ચાપ તો મને લાગે છે ત્યાં સુધી આ ચાપ થાય. આ ખબર પડે છે. આ ચાપ, આ ચાપ. નામ આપવું હોય તો નામ આપી દો એ સ્થાન, બી સ્થાન, અને નામ આપી દો પી. તો ચાપ અહીંયા લખશો એ બી. ત્રિજ્યા તમે એ થી પી લખો કે બી થી પી લખો, બધું એક જ. આ એ પી. વિચારો થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી. એ બી એટલે અંતર 1 AU પ્લસ 1 AU. લખી દઉં સાઈડમાં? હા પાડો. ન લખાય હવે. એ બી આ 1 AU 1 AU એટલે અહીંયા 2 AU થયું. હવે એપી શું લખશો? તો કે પૃથ્વીથી સ્ટારનું અંતર. તો પહેલા પોઈન્ટમાં આપ્યું છે પૃથ્વીથી સ્ટારનું અંતર 4.29 પ્રકાશ વર્ષ હતું. પૃથ્વીથી આ સ્ટારનું અંતર 4.29 પ્રકાશ વર્ષ. જો આ રહ્યું 4.29 પ્રકાશ વર્ષ. આ ખબર પડે છે? આઈ તમે લખી શકો 4.29 લાઇટ યર. ઓકે, તો અહીંયા હું લખી નાખું છું 4.29 લાઇટ યર. લાઇટ યર ન લખવું હોય તો સીધે સીધું ઉભા રહીને લખીએ 4.29 લાઇટ યર. ઓકે, હવે સાદુરૂપ વિચારો. 2 AU એટલે 1.496 ગુણ્યા 10⁻11 1 AU એટલે આ પાડો. પછી 4.29 લાઇટ યર. લાઇટ યર એટલે આ થઈ ગયું. જોવો તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 આ ચેન્જ આઉટ કર્યું. હવે આનું છેદ છે 4.29 9.46. 4.29 9.46 આ રહ્યું 4.58 ગુણ્યા 10⁻16 છે. ઉપર ગુણાકાર કરો તો 1.496 ગુણ્યા 2. આવું તમારી રીતે સાદુરૂપ આપો. સાદુરૂપ આપો અને મને એનો ફાઇનલ આન્સર કયો જોઈ શું આવે છે એ. બરોબર, ફાઇનલ આન્સર છે આઈ થિંક રેડિયનમાં આવશે 0.0737. બરોબર, આ સાદુરૂપ તમે તમારી રીતે આપી દેશો. 10⁻11 થીટા આ બેનો ગુણાકાર જ કરવાનો છે. 1.496 ગુણ્યા 2 6 2 12 9 2 18 18 ને 1 19 4 2 8 ને 1 9 એટલે 2 પોઈન્ટ. એ સરખી રીતે તમે કરી લેજો તો એનો આન્સર આવશે 0. હજી એકવાર હું તમને ટેલી કરીને કહું છું. એનો આન્સર આવશે 0.0737. 0.0737 ગુણ્યા 10⁻16 અને આ ઉપર એટલે 10⁻- એ સાદુરૂપ આપશો એટલે તમને ખબર પડશે. આ આન્સર આવશે 0.0737 ગુણ્યા 10⁻4 રેડિયન. રેડિયનમાં આન્સર ફિક્સ થઈ ગયો ફ્રેન્ડ્સ. રેડિયનમાં આન્સરમાં કંઈ વાંધો નથી. પણ વાસ્તવિક રીતે તમે આગલા દાખલા જોયા હશે ને, મતલબ લાસ્ટ લેક્ચરના દાખલા, તો એમાં તમને આપ્યું હતું શું આપ્યું હતું? 1 ડિગ્રી ને 30 મિનિટ ને 1920 સેકન્ડ ને. એટલે આના જવાબો તમે વેરિયન્ટ લખી શકો. ડિગ્રીમાં લખી શકો, મિનિટમાં લખી શકો, સેકન્ડમાં લખી શકો. ટ્રાય. બાકી આન્સર આવી જ ગયો છે. હવે થોડોક આપણે દાખલાને આગળ વધારીએ છીએ. ટ્વિસ્ટિંગ નીટની અંદર આવું ટ્વિસ્ટિંગ પૂછી શકે. હવે તમારી પાસે આ રેડિયન છે, બરોબર છે. તમારે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરશો? તો તમને ઓલું યાદ હોવું જોઈએ. 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન. આવું કીધું હતું? હા સાહેબ, આવું કંઈક કીધું હતું તો ખરા. આ ઊંધી ત્રિરાશિ માંડો 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન હોય તો એને 1 ડિગ્રી કહેવાય. તો આ 0.0737 ગુણ્યા 10⁻4 રેડિયન હોય તો કેટલા ડિગ્રી કહેવાય? 0.0737 ગુણ્યા 10⁻4 ગુણ્યા 1 ડિગ્રીના છેદમાં 1.745 ગુણ્યા 10⁻2. આનું સાદુરૂપ આપો. જે આન્સર આવશે એ તમારો ડિગ્રીમાં આન્સર આવશે. કેમાં આન્સર આવશે? ડિગ્રીમાં. તો ડિગ્રીનો આન્સર તમારે જોતો હોય
તો કેવી રીતે લખશો? તો પહેલાં ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખો, ભાગાકાર કરી શકો, બરોબર છે. મારી પાસે કેલ્ક્યુલેટર અત્યારે છે નહીં, તો એ તમે કરશો. પછી જે આન્સર આવશે ડિગ્રીમાં, જો સમજજો, ખાસ સમજજો, કેલ્ક્યુલેશન્સ અત્યારે મારી પાસે પોસિબલ નથી, બરોબર છે. પહેલાં તમને ખબર પડી ગઈ ને આ આન્સર છે એ કેમાં આવશે? તો કે ડિગ્રીમાં આવશે. ઓકે, ડિગ્રીમાં આવ્યા પછી તમે 3600 કરી નાખશો એટલે એ ડિગ્રીને તમે સેકન્ડમાં કન્વર્ટ કર્યું એવું કહેવાય. નો ખબર પડી સર, પહેલાં તો આ ડિગ્રીમાં આન્સર લઈ આવો. ઓકે, ડિગ્રીમાં આન્સર આવી જાય પછી યાદ કરો, 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ થાય. હા પાડો, 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ. તો અહીંયા જે આન્સર આવે એના બરાબર કેટલું? એટલે એવું કરશો એટલે ફાઇનલ આન્સર, એવું કરશો એટલે તમારો ફાઇનલ આન્સર શું આવશે ખબર છે? 1.52 સેકન્ડ. 1.52 સેકન્ડ આવો આન્સર આવશે. ઓકે, તો પહેલાં એ શાંતિથી જોવો, વિડીયો પોઝ કરો, લખી નાખો, અથવા ફટાફટ જો તમારા હાથમાં કેલ્ક્યુલેટર હોય ફ્રેન્ડ્સ તો પહેલાં આનો ભાગાકાર કરો, ભાગાકાર કરીને ક્વિક અહીંયા લખી નાખો. એ આન્સર ડિગ્રીમાં આવ્યો, એ ડિગ્રીમાં આવ્યા પછી 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. તો આ જે આન્સર આવ્યો એના બરાબર કેટલા સેકન્ડ? એવું કરશો એટલે ઘાતમાં આવશે, પોઈન્ટ ઇધર ઉધર કરશો એટલે ઘાત નીકળી જશે એટલે ફાઇનલ આ આન્સર આવશે. તો 2 મિનિટ આપું છું, ફટાફટ વિડીયો પોઝ કરો અને ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો, કેલ્ક્યુલેશન્સ કરો. ના સમજાય તો તમે મને કોમેન્ટ કરશો, બરોબર. અને કેલ્ક્યુલેશન્સ તમારે જ કરવાની હોય છે, શરૂઆત છે એટલે હું તમને આટલું બધું કેલ્ક્યુલેશન કરી દઉં છું. બાકી ફિઝિક્સની અંદર શું હોય છે ફ્રેન્ડ્સ? ફિઝિક્સની અંદર બાળકો બીજું કાંઈ નથી હોતું. હું તમને અહીંયા સૂત્રની અંદર કિંમત મૂકતા શીખડાવી દઉં, અહીંયા સુધી તમને શીખડાવું, તો પછી અહીંથી તમને તમારું સાદુરૂપ આવડવું જ જોઈએ. આ તો 8મા 9મા 10માનું સિમ્પલ મેથેમેટિક્સ છે બાળકો, એ કરો જ તો જ તમારા હાથે સ્પીડ આવશે, કમાન્ડ આવશે. 1 કલાકમાં 40 MCQ આપણે કરવા હોય તો આ સ્પીડ આવવી અતિ જરૂરી છે. આવા બધા જ ડેટા યાદ રાખજો. 1 ડિગ્રીના રેડિયન કેટલા, 1 સેકન્ડના રેડિયન કેટલા, 1 મિનિટ બરાબર કેટલા રેડિયન. તો આટલા બધા જ પોઈન્ટ ફટાફટ નોટ ડાઉન કરો અને મૂવ થાય નેક્સ્ટ દાખલાની અંદર. નેક્સ્ટ દાખલો 2.19, સ્વાધ્યાયનો જ દાખલો 2.19. નીટ જેડબલી માટે મોસ્ટ આઈએમપી. 1 પાર્સેકની વ્યાખ્યા યાદ કરી લેજો, કારણ કે 1 પાર્સેકની વ્યાખ્યા નહીં આવડે તો તકલીફ પડશે. આ તો મેં એટલે રાખ્યું છે આખલા દાખલાનો પોઈન્ટ કે મારે એની થોડીક આમાં જરૂર છે એટલે. તો પ્રથમ કરીએ સ્ટાર્ટ. બુકમાં બધાનું ધ્યાન. નજીક દેખાતા 2 તારાઓ વચ્ચેનું માપન કરવા માટે પરિચ્છેદ 2.3.1 ની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આવડી મોટી વસ્તુ કરતા સિમ્પલ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવાનો છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતી કક્ષામાં 6 મહિનાના સમયગાળામાં ગાળો એટલે અંતરાલ 2 સ્થાનને જોડતી આધાર રેખા AB છે. એ AB છે ને એ પૃથ્વીની કક્ષાનો વ્યાસ કહેવાય. 3.10 મીટર જેટલી છે. વેઇટ એન્ડ વોચ. શું કહેવા માંગીએ છીએ? તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે ધારો કે કન્સિડર કરી લો આ સૂર્ય છે. ઓકે, સૂર્યની આસપાસ આ પૃથ્વી જે ભ્રમણ કરે છે આ એનો ગતિમાર્ગ છે, મતલબ આ એની કક્ષા છે. અહીંયા આ પૃથ્વી છે, એક 6 મહિના અહીંયા હોય છે, બીજા 6 મહિના અહીંયા હોય. A અને B આ છે. તો આ A B આ સૂર્યથી પૃથ્વીનું અંતર એક એવું થઈ, યાદ કરો, સૂર્યથી પૃથ્વીનું અંતર એક એવું થાય. તો આ AB છે ને, AB આ AB એ બીજું કાંઈ નથી, આધાર રેખા છે. એ પૃથ્વીના કક્ષાનો વ્યાસ કહેવાય.
તો આ પૃથ્વીના કક્ષાનો વ્યાસ છે એ તમને 2AU મળ્યું 2AU એટલે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મળ્યું સાદુરૂપ આપો એટલે 2.99 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર પડે આ તો રકમમાં આપી દીધું છે કે 3 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર લેવું રકમમાં આપી દીધું છે એટલે ડાયરેક્ટ આપણે જ લેવાના છે આ તો નો આપે તો આ લબ કરવાની છે આ લબ કરવાની છે એ 2.99 નું રાઉન્ડિંગ ઓફ 3 થાય એટલે આ જે છે ને એ પૃથ્વીનો વ્યાસ છે એ b તમને આપી દીધો છે ઓકે તો એ બી આ જવા દઉં છું આધાર રેખા શું કરવાનું છે અતિ દૂર તમને બે સ્ટાર આવ્યા છે પણ એટલા નજીક છે એ બંને સ્ટાર તમને એક જ હોય એવું ફીલ થાય છે ઓકે તો એકવાર પૃથ્વી 6 મહિનાથી આ સાઈડથી એ બિંદુ એટલે તમે આને જુઓ બરોબર છે પૃથ્વી પછી અહીંયા આવો ત્યારે તમે આને અહીંયા જુઓ ખબર પડી આ અંતર છે એ તમારું કેપિટલ D થયું ઓકે હવે તમે રકમ આગળ વાંચો રકમમાં એવું કીધું છે બે તારાઓ એટલા બધા દૂર છે કે 1 સેકન્ડ જેટલા ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ દર્શાવે છે ખગોળીય સ્તર પર સુવિધાજનક એકમ પાર્સેક છે પાર્સેક શું સૂચવે છે તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને બે છોડા વચ્ચે આંતરેલો ખૂણો 1 સેકન્ડ બરાબર હોય છે તો પાર્સેકનું મૂલ્ય મીટરમાં ગોતો અહીંયા લોકો શું ભૂલ કરે છે એ તમને કહું છું ખૂણો 1 સેકન્ડનો આપ્યો હોય છે ને એટલે લોકો શું કરે છે થીટા બરાબર અહીંયા 1 સેકન્ડ લઈ લે છે પેલા 1 સેકન્ડ એમ નો થાય પાર્સેકની વાત છે તો પાર્સેક યાદ કરો પાર્સેકની વ્યાખ્યા શું છે આ સૂર્ય છે આ પૃથ્વી છે યાદ કરો વ્યાખ્યા સૂર્ય અને પૃથ્વી તે આઈલા જાવ જે અંતરે 1 સેકન્ડનો ખૂણો રચાય એટલે 1 સેકન્ડનો ખૂણો સૂર્ય અને પૃથ્વી વચ્ચે રચાતો હોય યસ એટલે તમારે શું કરવાનું છે તો કે અહીંથી તમારે એક ઊભી લાઈન વિચારવી પડે કારણ કે આ સૂર્ય છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે અહીંયા આ 1 સેકન્ડનો ખૂણો રચાતો હોય પછી અહીંયા આવો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચે અહીંયા 1 સેકન્ડનો ખૂણો રચાતો હોય એટલે આ ખૂણો થયો આખો ખબર પડી કે નથી સમજાતું તો હું શું કહું છું સૂર્ય અને પૃથ્વી વચ્ચે 1 સેકન્ડનો ખૂણો થાય તો ધારો કે આને હું આ ખૂણાને હું બીટા કહી દઉં આ ખૂણાને હું પાછું બીટા કહી દઉં આખા ખૂણાને હું થીટા કહી દઉં ઓકે આ સમજાય છે પહેલા એટલી વાત તો આ વસ્તુ પહેલા ધ્યાનથી સમજજો આમાં કે તમારી ભૂલ ન થવી જોઈએ 1 સેકન્ડનો ખૂણો છે એ પૃથ્વીના બે સ્થાનો વચ્ચેની પાર્સેક થી ગોતવાનું છે પાર્સેક એટલે સૂર્ય પૃથ્વીથી 1 સેકન્ડનો ખૂણો ટૂંકમાં 1 સેકન્ડ એટલે સૂર્ય પૃથ્વી વચ્ચે રચાતો ખૂણો છે બીટા બરાબર 1 સેકન્ડ આપ્યું છે 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન થાય અને મારે થીટા જોતું હોય તો 2 બીટા થાય આ તો સમજાય ને થીટા જોતું હોય તો બીટા તો થીટા = 2 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન બસ હવે તમે તમારું સાદું સૂત્ર લખી નાખો સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થીટો ચાપ શું છે ચાપ એટલે b ત્રિજ્યા એટલે d ચાપ એટલે આ વ્યાસ તો કે તો થીટા b અને d શું ગોતવું છે d ગોતવું છે સૂત્રનો કરતા બનાવી દો b શું છે b તો b આ 3 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર આ આવ્યું 2 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઉપર વયા જાઓ 3 2 4.85 આવું સાદું મૂકો એટલે 10 ની 17 ઘાત એવું થશે તો d બરાબર 0.308 ગુણ્યા 10 ની 17 ઘાત મીટર એવું થશે 3.08 1 પોઈન્ટ આયા લઈ જાઓ આમ ગયા ઘાતમાં એક સ્થાન આમ ગયા ઘટાડો કરો એટલે 10 ની 16 ઘાત મીટર આને જ કહેવાય 1 પાર્સેક
ખાસ ધ્યાન રાખજો, આખો ખૂણો 1 સેકન્ડનો નથી લેવાનો. દાખલો ગણતા પહેલા 1 પારસેકની વ્યાખ્યા યાદ કરજો. સૂર્ય, પૃથ્વી, આ સૂર્ય, પૃથ્વી થી જેટલા અંતરે 1 સેકન્ડનો ખૂણો રચાતો હોય તો એને 1 પારસેક કહેવાય. એટલે 1 સેકન્ડનો ખૂણો સૂર્ય અને પૃથ્વી વચ્ચે રચાય. સૂર્ય પૃથ્વી વચ્ચે 1 સેકન્ડનો ખૂણો રચાય. ઓકે, થોડું ધ્યાનમાં રાખજો દાખલો. તો આજના લેક્ચરનો હજી એક દાખલો આપણે જોઈએ છીએ અને એ દાખલો કયો છે? તો એ દાખલો છે વધારાના સ્વાધ્યાયનો 2.32. વધારાના સ્વાધ્યાયનો 2.32 દાખલો. આ છેલ્લો દાખલો છે જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ઉપર આધારિત છે. રકમ વાંચજો, કારણ કે આ રકમનાથી તમને આંકડા નથી આપ્યા, મતલબ ડેટા નથી આપ્યો ને એ ડેટા તમારે ઉદાહરણ 2.3 અને 2.4 માંથી લેવાના છે. મતલબ આ દાખલો ગણવા માટે આંકડા 2.3 અને 2.4 માંથી તમારે લેવાના છે. બોર્ડમાં આવું નહીં કરે, બોર્ડમાં તો આપી જ દેશે. આ બુકવાળા શું કરે કે પ્રિન્ટિંગમાં થોડુંક એ લોકોને તકલીફ પડતી હોય એટલે આવું કરે. 2.32 એક પ્રખ્યાત તથ્ય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે ચંદ્રની ડિસ્ક સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે ઢાંકી દે છે. હમણાંનો જ નજારો હતો. આ તથ્ય ઉદાહરણ 2.3 અને 2.4ના સૂચનો એટલે ડેટાનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ ગોતવાનો છે. કોનો વ્યાસ ગોતવાનો છે? ચંદ્રનો વ્યાસ ગોતવાનો છે. સાંભળો, તમને ઘટના આપી છે સૂર્યગ્રહણની. તો કેવી રીતની વાત હોય એ પહેલા સમજજો. ધારો કે આ તમે દોર્યું છે એ સૂર્ય દોરો છો. સૂર્ય પછી તમે અહીંયા કંઈક દોરશો એના કરતાં નાનું. આ તમે જે કંઈ દોરો છો એ મૂન એટલે ચંદ્ર દોરો છો. અને પછી અહીંયા તમે જે કંઈ દોરો છો એ પૃથ્વી દોરો છો. એવું ન વિચારતા પૃથ્વી નાની હું કામ દોરી, ચંદ્ર મોટો હું કામ દોર્યો. સી વ્યૂ ઓલું દૂર છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે એટલે મેં આવી રીતનું કંઈક તમને સ્ટેટમેન્ટ આપ્યું. બાકી પૃથ્વી મોટી જ હોય. એક રેખાની અંદર આવી રીતે છે. શું કરવાનું છે એ ધીમે ધીમે જોજો. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આ પૃથ્વી ઉપર આપણે હોઈએ, આપણે સૂર્યને જોતા હોઈએ, વચ્ચે ચંદ્ર આવી જાય એટલે ચંદ્રની ડિસ્ક છે એ સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. એટલે ખાલી બહારનો વિસ્તાર કોરોના જ દેખાય. કોરોના એટલે તેજસ્વી લેયરો. એ વાયરસની વાત નથી થતી. કોરોના લેયર, તેજસ્વી લેયર. ઓકે, હવે પૃથ્વી ઉપરથી તમે અવલોકન કરશો તો પૃથ્વી ઉપરથી તમે પહેલાં અવલોકન કરો ચંદ્ર. ચંદ્રનો વ્યાસ એને આપણે હમણાં કંઈક નામ આપી દઈએ. જો સમજજો, આને કંઈક નામ આપી દઈએ એટલે આ થયું. આ પહેલાં ધ્યાનથી ઘટના સમજજો. આ બધા વચ્ચે કરોડો કિલોમીટર્સનું ડિસ્ટન્સ હોય છે. કરોડો કિલોમીટર્સનું ડિસ્ટન્સ. આ ચંદ્ર છે તો ચંદ્રના વ્યાસને આપણે ડી આકૃતિ દોરી દઉં, એને ડી એવું નામ આપી દો. એક કામ કરીએ, આપણે આ બધાને એક સીધી રેખામાં બતાવી દઈએ. મતલબ એક જ લાઈનમાં છે, બીજું એનો કોઈ મિનિંગ નથી કહેવાનો. ઓકે, પૃથ્વીથી ચંદ્રનું અંતર, પૃથ્વીથી આ ચંદ્રનું અંતર, આ પૃથ્વીથી ચંદ્રનું અંતર તો આર એમ ઈ લઈ લઈએ. આ શબ્દ સમજો કેમ આવું લીધું, RME. તો એને એવું કહેવાય ડિસ્ટન્સ બિટવીન મૂન એન્ડ અર્થ. RME, ડિસ્ટન્સ બિટવીન મૂન એન્ડ અર્થ. આ તમારે ડેટા RME નો ડેટા ઉદાહરણ 2.3 માંથી લેવાનો છે. બીજું પછી તમે સૂર્યની વાત કરશો તો અહીંથી એનું અંતર તમારે લઈ લેવાય RSE. બરોબર, ડિસ્ટન્સ બિટવીન સન એન્ડ અર્થ. સન એન્ડ અર્થ એટલે SE એવું આપ્યું છે. અહીંયા તમે સૂર્યનો વ્યાસ વિચારી લ્યો. આ સૂર્યનો વ્યાસ તમે વિચારી લ્યો, કેપિટલ D લઈ લ્યો.
કેપિટલ ડી. આ ખબર પડે છે, કેપિટલ ડી આવું લીધું છે. ઓકે, અને બસ જો એંગલ કેવી રીતે સબસ્ટેન્ડ કરીએ છીએ, આને નામ આપવું હોય તો ઠીક છે, ન આપો તો કંઈ નહીં. આ એક જ રેખામાંથી આવી રીતનું જાય છે, કારણ કે ચંદ્રની ડિસ્ક છે એ સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે ઢાંકી દે છે. બે માટેનો એંગલ સરખો જ બનશે. ઇન શોર્ટ, આને અહીંયા આંતરેલો ખૂણો અને ચંદ્રએ અહીંયા બનાવેલો ખૂણો, એટલે ગ્રહનો કોણીય વ્યાસ, સૂર્યનો કોણીય વ્યાસ અને ગ્રહનો કોણીય વ્યાસ લગભગ સરખો થાય, કારણ કે અંતર અતિશય મોટા છે. બરોબર, મામૂલી ફેરફાર આવે, બાકી નહીં. તો પૃથ્વીથી ચંદ્રનું અંતર ઉદાહરણ 2 પ્રમાણે આપણે લઈ લઈએ. પૃથ્વીથી ચંદ્રનું અંતર, સૂર્યથી ચંદ્રનું અંતર, એ ત્રીજા ઉદાહરણ તરફથી લઈ લઈએ તો એની અંદર મૂન અને અર્થનું અંતર આપ્યું છે 3.84 × 10⁸ મીટર આવું આપ્યું છે. સૂર્ય અને અર્થ વચ્ચેનું અંતર આપ્યું છે 1.494 × 10⁻11 મીટર. એક એવું જ હોય, પણ 1.496 જગ્યાએ 1.494 લઈએ છીએ. સૂર્યનો વ્યાસ આ કેપિટલ ડી, આ યાદ રાખજો. સૂર્યનો વ્યાસ એ પણ આપણે ઉદાહરણમાંથી લઈ લઈએ છીએ 1.39 × 10⁹ મીટર. 1.39 × 10⁹ મીટર. આ તમામ ડેટા ઉદાહરણ 2.3 અને 2.4 માંથી લીધેલ છે. બોર્ડમાં ધારો કે આ પૂછે તો તમને ડેટા આપી દે. હવે આવું આપે છે. સૂર્યગ્રહણ વખતે શું થશે? તો કે એવું થશે, ચંદ્ર છે એ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, અને આપણે બધા પૃથ્વી ઉપરથી જ અવલોકન કરતા હોઈએ છીએ. આપણે બધા પૃથ્વી ઉપરથી જ અવલોકન કરતા હોઈએ છીએ. ઇન શોર્ટ, સૂર્યએ આ પૃથ્વી સાથે બનાવેલો ખૂણો અને ચંદ્રના વ્યાસે પૃથ્વી સાથે બનાવેલો ખૂણો, આ ખૂણો બે માટે ઇક્વલ હોય. મતલબ હું શું કહું છું, ક્યાં લખી દઉં? તો કે આ આકૃતિ તમે જોઈ લેજો, હું અહીંયા ક્યાંક લખી દઉં છું. આ પૃથ્વી, મારો કહેવાનો મતલબ એવો છે, ચંદ્રનો કોણીય વ્યાસ બરાબર સૂર્યનો કોણીય વ્યાસ. ગુજરાતી, સૂર્યએ પૃથ્વી સાથે બનાવેલો ખૂણો અને ચંદ્રએ પૃથ્વી સાથે બનાવેલો ખૂણો, આ જે ખૂણો છે ને એને કોણીય વ્યાસ કહેવાય. આ જે ખૂણો છે એને શું કહેવામાં આવે? કોણીય વ્યાસ. તો સૂત્ર યાદ કરો, ચાપના છેદમાં ત્રિજ્યા છે, ઓલું યાદ કરો, આલ્ફા વાળું D/D વાળું. તો આનો કોણીય વ્યાસ, ચંદ્ર માટેનું ડિસ્ટન્સ, તો ચંદ્ર માટેનું આ છે એ સ્મોલ ડી છે, યાદ કરો, આ સ્મોલ ડી છે. અને એ બે વચ્ચેનું અંતર, એટલે આ અંતર છે એ RME છે. કેવું પડશે પાછું કે આ ભૂલી જાઓ, પહેલાં આટલું જ યાદ રાખો. આ ખૂણો બરાબર આ ચાપના છેદમાં ત્રિજ્યા, આ ચાપ છે એ ડી છે, ત્રિજ્યા આ છે. તો સેમ અહીંયા આવો તો સૂર્ય માટે આ કેપિટલ ડી છે અને આ જે છે એની ત્રિજ્યા એટલે RAC થાય. આગળ મારે કાંઈ કહેવાનું નથી. 1, 2 ને 3 છે. સ્મોલ ડી ગોતવું છે તો મળી જ જાય. તો કિંમત મૂકો, તમારી રીતે સાદુરૂપ આપો, એ તમારી રીતે સ્મોલ ડી ગોતી નાખો. ઓકે, તો સ્મોલ ડી કેવી રીતે ગોતશો? તો કે એને સૂત્રનો કરતા બનાવી દો. કેપિટલ ડી, આ ડિસ્ટન્સ બિટવીન મૂન એન્ડ અર્થ, અને RSE. ઓકે, અહીંયા હું લખી નાખું છું, કિંમત મૂકી દઈએ. આ ડી બરાબર કેપિટલ ડી શું છે? 1.39 × 10⁹. મૂન એન્ડ અર્થ શું છે? 3.84 × 10⁸. સન એન્ડ અર્થ શું છે? 1.494 × 10⁻11. તો આ બધાયનું સાદુરૂપ આપો. જો આ બધાયનું સાદુરૂપ આપો તો શું થાય છે એ તમારે મને કહેવાનું છે. જો ફાઇનલ આન્સર તમારો 3.5726 × 10⁻, 3.5726 × 10⁻9 ને 10 17, 17 માંથી 11,
17 માંથી 11 જાય એટલે 6 ઘાત વધે તો 10 ની 6 ઘાત મીટર આવો આન્સર આવવો જોઈએ. પછી તમે એને કિલોમીટરમાં ફેરવો તો કોઈ પ્રોબ્લેમ નથી. કિલોમીટરમાં ફેરવો તો 10 ની 3 ઘાત કાઢી નાખો, એ તો આવડવું જ જોઈએ ને. યાદ કરો, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો આને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય અને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 3.5726 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોમીટર. 6 ઘાતમાંથી 3 કાઢ્યું. ત્રિરાશિ ન શીખડાવી પડે. 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય તો આટલા બરાબર કેટલું? હવે એટલું તો આવડવું જ જોઈએ. અને હજી 3 ઘાત કાઢી નાખો. 3 ઘાત એટલે આના ગુણ્યા 1000 કરી નાખો, ગુણ્યા 1000 તો 35, 72, 1, 2, 3.6 કિલોમીટર આવું થશે. 1, 2, 3 ભાંગા 10 એટલે 35, ભાંગા 10 એટલે 357, ભાંગા 10 એટલે આ 3572.6 કિલોમીટર છે. રાઉન્ડિંગ ઓફ કરીને લખવું હોય તો આમ પણ લખી શકાય 3573 કિલોમીટર સી. પણ અહીંયા સુધી રાખો તો આન્સર સાચો છે. આ તો વધારે ટ્વિસ્ટિંગ કરીને તમને કીધું છે. સી બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ તમે ગણી રહ્યા છો, બરોબર છે. તો આવા MCQ તમે SL અરોરામાંથી ગોતો અને ટ્રાય કરો. ઇંગ્લિશ હશે, ન સમજાય, ટ્રાન્સલેશન તમને પૂછશો, વર્ડિંગ પૂછશો. આપણે તો ટ્રાન્સલેશન કરતાંય અગત્યની વાત કન્સેપ્ટ છે. કન્સેપ્ટ સમજાવવા જોઈએ અને દાખલા. બેસ્ટમાં બેસ્ટ દાખલા તમને કરાવ્યા છે. વાત શું છે? તો વાત એક જ છે કે તમને ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આવડવા જોઈએ. વધારાના સ્વાધ્યાય ઉપર એટલું બધું અત્યારે આપણે ધ્યાન નથી રાખતા, પરંતુ જો તમે JEE નીટ માટે ફોકસ હો તો એના માટે જ આ મેં કરાવ્યું છે. હું પર્સનલી અત્યારે આની ઉપર ભાર નથી આપતો, પણ ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા આવડવા જ જોઈએ. બધા જ દાખલા 2 વાર 3 વાર ગણો, રિપીટ કરો, મને તમે તમારું હોમવર્ક મોકલો, બરોબર છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઓકે, તો નેક્સ્ટ ટોપિકમાં હમણાં આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો JEE નીટ માટેનો મોસ્ટ IMP પોઈન્ટ બુકમાં, ટેક્સ્ટમાં નહીં જોવા મળે, બરોબર છે. વધારાની માહિતીમાં આપેલો હોય છે, રેફરન્સમાં આપેલું હોય છે. શું કહેવા માગે છે? પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટે પેરેલેક્સ મેથડ તમે જોઈ, પણ એના કરતાંય જબરદસ્ત અત્યારે સચોટ મેથડ છે રેડિયો તરંગો મોકલવાની મેથડ. મતલબ કે જો હું પૃથ્વી ઉપરથી રેડિયો તરંગો મોકલું, ગુરુ ગ્રહ આરે ભટકાઈને રેડિયો તરંગો પાછા પૃથ્વી ઉપર આવે. રિસીવર, ટાવર હોય, રિસીવર હોય, મતલબ પહેલાં મોકલું, ગુરુ ગ્રહ આરે ભટકાઈને પાછું પૃથ્વી ઉપર આવે. તો એની મદદથી મને પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું અંતર મળે. પેરેલેક્સ મેથડ છે એ જૂની મેથડ છે, અત્યારે આધુનિક મેથડ છે એ આ રેડિયો તરંગોની મેથડ છે. સમજાવું છું શું છે એ. આ સમજો, આ પૃથ્વી છે, આ ધારો કે આ જ્યુપિટર ગુરુ ગ્રહ છે. અહીંથી તમારે રેડિયો તરંગો મોકલવાના હોય છે, બરોબર. એ મોકલે પછી ત્યાં ભટકાય, જો આ જાય છે એ નિશાની આવું કરું છું, ભટકાય અને પાછું એ રિટર્ન આવે અને પૃથ્વી પરના રિસીવર હોય, ટાવર દ્વારા, આવો ટાવર હોય એના દ્વારા રિસીવ થાય. જાય ત્યારે ધારો કે કાપેલું અંતર D છે, આવે ત્યારે કાપેલું અંતર D છે, ટોટલ અંતર 2D થાય. જાય અને આવે એ અંતર 2D થાય. તો સિમ્પલ સૂત્ર વાપરવાનું છે, ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો કાપેલું અંતર કેટલું છે? જાય ત્યારે D, આવે ત્યારે D, તો એને કહેવાય 2D. લાગતો સમયને શું કહેવામાં આવે? T. ઝડપ, રેડિયો તરંગો, આ યાદ રાખજો, શબ્દ સમજજો. રેડિયો તરંગો છે એ બીજું કાંઈ નથી, વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે કે પ્રકાશના તરંગો છે. રેડિયો તરંગો એટલે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશના તરંગો. અને પ્રકાશના તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આવું તમે 10મામાં ભણી ગયા છો. તો અહીંયા જે હું લખું છું ને એ યાદ રાખો, પ્રકાશના તરંગોની
ઝડપ લખું છું, પ્રકાશના તરંગોનો વેગ લખું છું અને પ્રકાશના તરંગોના વેગને સી વડે દર્શાવાય. તો સી એટલે શું છે? પ્રકાશ કૌંસમાં રેડિયો તરંગોનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈ લેવાનું. ટી એટલે લાગતો સમય છે. ડી એટલે શું? ગ્રહો વચ્ચેનું અંતર છે. જો ગ્રહો વચ્ચેનું અંતર આપણે માપવું હોય, બરોબર, ડી માપવું હોય તો તમારે ડીને સૂત્રનો કરતા બનાવી દેવાનો છે. તો આના હું તમને થોડાક દાખલા કહું છું, તમારી રીતે પહેલાં ટ્રાય કરો. વધારાના સ્વાધ્યાયમાં આના દાખલા આપ્યા છે 2.30, 2.31 અને 2.32. આ ત્રણેય દાખલા છે. ત્રણેય દાખલા છે એ આ સૂત્ર ઉપરથી જ છે. ઓકે, ડી ગોતવાનું હોય તો ડીને સૂત્રનો કરતા બનાવી દેવાનો. સી તો તમને આપી દીધું છે. ટી હશે, ખાલી ગુણાકાર કરવાનો છે. જો આ દાખલા તમારાથી નહીં થાય તો નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલા આપણે લઈ લેવાના છીએ. ત્યાં સુધી આ ટોપિકનું રિવિઝન કરો, બેસ્ટ રીતે ટ્રાય કરો, હોમવર્ક કરો, લખો, એસએલ અરોરામાંથી દાખલા ગણો, બરોબર છે. વારંવાર જૂના લેક્ચર 2.1 મતલબ બીજા ચેપ્ટરનું લેક્ચર 1, 2, 3, 4 વારંવાર રિવાઇઝ કરો. અને જે લોકોએ આ દર્પણ બુક ના લીધી હોય એ લઈ લેશો. ઓકે, તો સી બીજું કાંઈ નહીં. થેન્ક યુ વેરી મચ. સ્ટે ટ્યુન વિથ અસ એન્ડ બી સેફ. થેન્ક યુ વેરી મચ.